જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ઋત્વિક પટેલ અને હું MBA કરું છું. આજથી હું એક એવો ચેલેન્જ એક્સેપ્ટ કરું છું કે જે મારા માટે નહીં પરંતુ પૂરા સમાજ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તે કહેવા પહેલા હું તમારી સાથે એક નાનો એક્સપિરિયન્સ મારો શેર કરવા માંગુ છું. વાત છે શનિદેવ મહારાજના મંદિર. ત્યાં હું દર્શન કરીને બહાર આવ્યો. દર્શન કરીને બહાર બેઠો ત્યારે એક 5 કે 7 વર્ષનું છોકરું તેના પપ્પાના સાથે આવ્યું હતું દર્શન કરવા માટે. તમને લાગતું હશે કે નોર્મલ હતું, પણ નોર્મલ નહોતું. તે છોકરાએ ફાટેલા કપડાં પહેરેલા. તેના પપ્પાએ પણ પાછળથી ફાટેલો શર્ટ હતો એમને પણ. અને આવી કળકળાટી ઠંડીમાં તે ફાટેલા કપડાં પહેરીને શનિદેવના મંદિરમાં દર્શન કરવા આવે છે. તમને શું લાગે છે તેમને શું માગ્યું હશે? બંગલો, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો? ના, મારા મંતવ્ય મુજબ કહું તો તેમને માગ્યું હશે રાત્રિનું ભોજન કે તેમને પહેરવા માટે કપડાં. આ તો પણ મેં એક જ ઉદાહરણ લીધું છે. એના સિવાય તમે જોતા હશો ટ્રાફિક સિગ્નલ પર, ચોકડી પર કે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ ઘણા બધા બાળકો છે કે જે લોકો છે કે જેમની પાસે પહેરવા માટે પૂરતા પોશાક નથી, ખાવા માટે પૂરતું ખોરાક નથી. અને એના સિવાય બીજી જો વાત કરું તો છે વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમની. વૃદ્ધાશ્રમમાં પોતાના સંતાનો સગા મા બાપને મૂકીને જાય છે અને બીજી તરફ પોતાના જ મા બાપ સગા સંતાનોને છોડીને જાય છે. અથવા કંઈક બીજું પણ રીઝન હોઈ શકે છે. અને તેમને શું તકલીફ પડે છે, તેમને શું જોઈએ છે તે સાંભળવા વાળું ત્યાં કોઈ નથી સિવાય